तो इंतजार के घड़ी खत्म हुआ અને ફાઇનલી આરસીબી નું ટી-શર્ટ મેં પહેરી લીધું છે મિત્રો. તમે જોઈ શકો છો કેવું લાગે છે. તો ગુવાર બટેકાનું શાક, રોટલી, પાપડ અને તારક મહેતા એના વગર જમવાનું ન ભાવે, તમને બધાને ખબર છે. તો ફાઇનલી મિત્રો 196 આ વાઇડ નો રિવ્યુ છે એટલે 197 કરવાના. ટીમ ડેવિડ વોટા પ્લેયર હો, વોટા પ્લેયર બહુ સારા માર્યા, બહુ સારા માર્યા. હવે 197 રન કરો. સીએસકે મેચ જીતવા માટે 197 કરો સીએસકે માટે. ગુડ મોર્નિંગ, જય જલારામ મહાદેવ. હા મિત્ર, તો કેમ છો મિત્ર? તમે બધા મજામાં જો, કારણ કે મારો વિડીયો જોતા એ બધા મજામાં જો મિત્ર. તો ફરીથી મારા ભાંગા જેવા વિડીયોમાં સ્વાગત છે તમારું. તો મિત્રો આજે છે આરસીબી ને સીએસકે નો મેચ. તો મિત્રો કહાનીમાં એવું છે કે આજે જર્સી પહેરી, તમે વિચારતો જર્સી લીધી, જર્સી નથી પહેરી, પણ એ પહેરીશ બહુ પડે, કારણ કે ખરાબ ના થઈ જાય ને. બહુ મેચ સાંજે રાત્રે છે. તો હમણાં જમ્મુ આવીશ ને અત્યારે જઈશ પહેલાં ઓફિસે, કારણ કે વાગી ગયા છે મોએ થઈ ગયું. ટાઈમ તો હાલતો નથી, ઘડિયાળ બંધ થઈ ગઈ છે. તો ફોનમાં દેખાડે છે વાગી ગયા છે 11:10 ને. જલ્દી જાઉં ઓફિસે, પહેલાં જઈશ મંદિરે, પછી જઈશ ઓફિસે. તો કન્ટિન્યુ મિત્રો. તો ફાઇનલી મિત્રો હું આવી ગયો હાટકેશ્વરના મંદિરે, અને ચાલો તમને પણ દર્શન કરાવી દઉં. મિત્ર દર્શન કરી લીધા છે અને હવે જાઉં ઓફિસે. તો કન્ટિન્યુ. ફાઇનલી મિત્ર આપણી ઓફિસ આવી ગઈ છે. તો સૂકી ભાજી અને પૂરીનો પ્રોગ્રામ જ્યાં છે. અચ્છા ઠીક હે. તો ફાઇનલી મિત્ર હું નીકળી ગયો છું ઓફિસેથી અને ઘરે જાઉં છું, કારણ કે ફૂલ ભૂખ લાગી છે અને વાગી ગયા છે બપોરના 3. તો લેટ્સ ગો. તો ગુવાર બટેકાનું શાક, રોટલી, પાપડ અને તારક મહેતા એના વગર જમવાનું ન ભાવે, તમને બધાને ખબર છે. તો જમી. તો ઇંતજાર કે ઘડી ખતમ હોય અને ફાઇનલી આરસીબી નું ટી-શર્ટ મેં પહેરી લીધું છે મિત્ર. તમે જોઈ શકો છો કેવું લાગે છે, અને પાછળ છપાયું છે તમે એ પેલા જોઈ શકો છો. ગૌતમ 18 મારું ખુદનું નામ છપાયું છે, કારણ કે વિરાટ કોહલી વાળા મારા પાસે એટલા બધા છે કે વાત ના પૂછો. મારા નામનું નહોતું, મેં મારું નામ છપાયું અને જર્સી નંબર તો કિંગ કોહલીના જોવા જોઈએ. તો મિત્ર અત્યારે ભાઈ કંઈ 4:30 અને હું જાઉં જલ્દી ઓફિસે, કારણ કે હવે મેચ પછી ટાઈમ ના મળે ને પહેરવાનો. હારે કે જીતે, વન એન્ડ ઓનલી આરસીબી. તો જીત, હારે કે જીતે ને જીત છે જ. એટલો કોહલી મારશે કે વાત ના પૂછો મિત્ર. તો હવે હું જાઉં જલ્દી ઓફિસે, કારણ કે વાગી ગયા 4:30 મિત્ર. તો કન્ટિન્યુ. 2 hours later. મિત્ર ફાઇનલી ઓફિસે છું ને મેચ ચાલુ થઈ ગયો, કારણ કે કામ ચાલુ હતું એટલે ખબર નથી. હા આવી છે આરસીબીની. ફાઇનલી મિત્રો હું ઘરે આવી ગયો અને હવે હું જોઉં છું મેચ, અને 172 રન થઈ ગયા છે અને 4 વિકેટ પડી. હવે આવી ગયો ટીમ ડેવિડ, અને 12-13 દડા બાકી છે. તો 12 દડા આપણે 40-50 રન તો ગણી જ લાગી, કારણ કે ટીમ ડેવિડ જે કેપ્ટન રમે છે. તો ગમે એમ કરીને આપણે પીરી જર્સીને હરાવવું છે, આપણે જીતવી જોઈએ કઈ આરસીબી. તો કન્ટિન્યુ. क्या सोच है रे तेरी, मानना पड़ेगा. તો ટીમ ડેવિડ ઇઝ બેક. ડેવિડ આવી ગયો છે અને હજી આ કોહલી ખુશ થઈ ગયો. વાહ કોહલી ખુશ થઈ ગયો, કારણ કે કોહલી ફૂલ ગરમ થઈ ગયો. ઓલા મોઢામાં દરો માર્યો, છક્કો માર્યો. તો ફાઇનલી મિત્રો 196 આ વાઇડ નો રિવ્યુ છે એટલે 197 કરવાના. ટીમ ડેવિડ વોટા પ્લેયર હો, વોટા પ્લેયર બહુ સારા માર્યા, બહુ સારા માર્યા. હવે 197 રન કરો. સીએસકે મેચ જીતવા માટે 197 કરો. તો ફાઇનલ હું થોડોક બારે વયો ગયો હતો ને આવીને જોયું, મીન્સ કે હું જોતો હતો ક્રિક બઝમાં, જોયું તો 46 રન અને 8 ઓવર. હવે જોઈએ શું થાય. તો કન્ટિન્યુ. કોહલી ખુશ થઈ ગયો.
તો ફાઇનલી મિત્ર રચિન રવિન્દ્ર પણ આઉટ થઈ ગયો છે અને 29 રન 26 રન જે બીજી અરે વિરાટ તો ધોની આવી ગયો એમ ક્રિસમાં. હવે જોઈ ધોની શું કરે છે. ધોની યાર 99 હો 197 કરોડનો ધોની આવી ગયો છે. 99 છે. આરસીબી વાળા જ કરીએ કે ટેસ્ટ રમાડે ધોનીને પણ. તો ફાઇનલી મિત્રો એક સીએસકે માટે એક પોસ્ટ છે કારણ કે 16 દરે 84 રન છે. જીતો થશે ને તો સીએસકે માટે. તો મિત્ર 8 વિકેટ પડી ગઈ ને મારે અત્યારે મારા ફૂઈને મૂકવા આવ્યો બાલાનું માન કારણ કે ત્યાં ધૂન ચાલુ છે તો તમને ધૂન ન દેખાડું. હાલો તો ફાઇનલી મિત્રો હું દર્શન કરી આવ્યો અને ધૂનમાં પણ થોડીક વાર રહી આવ્યો. હવે 138 છે અને છેલ્લી ઓવર બાકી રહી તો મહેન્દ્ર બાહુબલી ધોની શું કરે છે 10 દરે 14. હાલો ખાલી પેલો દરો પણ ખાલી. પેલા મેચનો મેન ઓફ ધ મેચ હતો કૃણાલ પાંડ્યાની બીજી જ ઓવર છે. વિચાર કરો એની જરૂર નથી પડી. સ્પીડ દેખાડો સ્પીડ 115. આ સ્પિનર છે કે ફાસ્ટર છે. હાલો એક તો છક્કો દેખાય. તો ફાઇનલી મિત્ર આરસીબી વોન ધ મેચ. ઈ સાલા કપ નામ દે બરાબર છે ધોની બરાબર છે. હાલો 2008 પછી ચેપોકમાં જીતી ગયા એને 50 રનથી જીતા. કેટલા રનથી જરાક જોજો 50 રનથી 50 રનથી જીતા 50 રનથી ભાઈ. હા જો ધોનીને એમ કીધું કે અવાજ હોતો હતો. અરે પણ હવે ભાઈ હા હો અમે બગાડી તારી. તો ફાઇનલી મિત્ર આરસીબી વિન ને હવે હું તમને મળું બીજા વ્લોગમાં. તો આજના વ્લોગમાં આટલું. વ્લોગ સારો લાગે તો લાઈક કરજો, ચેનલ પર નવા તો સબસ્ક્રાઈબ કરજો અને મહાદેવની કોમેન્ટ કરજો. તો બાય.